ગુડ મોર્નિંગ ગાઈઝ, અમારા બ્લોગમાં તમારું સ્વાગત છે. હું છું લતા પ્રજાપતિ. તો અમે ક્યાં જઈ રહ્યા છીએ રાજ? તો અમે જઈ રહ્યા કારખાને, કેમ કે બેનબાનો ફોન આવ્યો હતો, તો એને થોડી હેલ્પ જોઈએ છે, તો આપણે જઈએ છીએ. તો રાજ ચલો. તો રાજભાઈને જો રમકડા લઈ લીધા હે, નાસ્તો લઈ લીધો હે. ચલો રાજ. તો જો ગાઈઝ, રાજભાઈ તો અમારે ચાલવા માંડ્યા છે એકલા એકલા. તો જો ગાઈઝ, આ રસ્તો છે જ્યાંથી અમારા કારખાને જવાનું. રંજન માસી લેવા આવ્યા છે રાજને. ચલો રાજ, ચલો ઉપર. તો ગાઈસ, આપણે આવી ગયા છીએ કારખાને. તો પહેલાં મેં આ કારખાને કામ કરેલું છે, તો અમારી બેનબા બધા અહીંયા જ આવે છે. તો ચલો હવે કેમ આવી છું, આજે હેલ્પ કરવા માટે આવી છું મારી બેનને, કેમ કે એને અર્જન્ટના નંગ છે એના માટે. તો ચલો. તો ગાઈસ, આ અમારું કારખાનું છે, તમે જોઈ શકો છો. આ સીધી સિલાઈ મારવાની એટલે સ્પીડ કરી દીધી. રાજભાઈ અમારે અહીંયા આવી ગયા છે, જો રમકડા લઈને રમવા માટે. હાય ગાઈસ, આ મશીન અમારે બેસવાનું છે, તો મેં બોબિન ભરવાનું ચાલુ કરી દીધું. જો તો ગાઈસ, જો બધા કામ કરે છે. તો ગાઈસ, મેં તમને કીધું હતું કે હું ઇલાસ્ટિક લગાવીશું, ત્યારે તમને બતાવીશ. તો આજ હું ઇલાસ્ટિક લગાવું છું. તો કેટલી સ્પીડ હે મારી. તો બેનની હેલ્પ કરવા આવ્યા હતા, તો હવે હેલ્પ થઈ ગઈ. હવે ઘરે જતા રહીએ. ચલો. તો ગાઈસ, હવે આપણે જઈએ છીએ ઘરે. તો ફટાફટ જો, એક મશીન છે અહીંયા જે બહુ મસ્ત કટિંગ કરે છે. તો ચલો, હવે ભાઈ લેવા આવી ગયા. તો ગાઈસ, ભાઈ આવી ગયા છે લેવા માટે. તો ગાઈસ, અમે જઈ રહ્યા છીએ ઘરે. તો ગાઈસ, આજે જમવામાં છે અમારે મગનું શાક, ડુંગળી, મરચાં અને પરોઠું. તો ચલો જમી લઈએ. તો ગાઈસ, અમદાવાદમાં આવી રહ્યો છે વરસાદ, તમે જોઈ શકો છો. ઝરમર ઝરમર ચાલુ થઈ ગયો છે વરસાદ. તો ગુડ આફ્ટરનૂન ગાઈસ, અમારા બપોરના બ્લોગમાં તમારું સ્વાગત છે. તો રાજભાઈ જુઓ અમારા અહીંયા ઊભા છે. તો ચલો આપણે સૂઈ જઈએ. વરસાદ મસ્ત આવે છે, તો હું પણ સારી આવશે. તો બ્લોગમાં બનાવી રહેજો. બપોર પછી આપણે મળીશું. ઓકે. તો ભાઈ કરી રહ્યા છે ઓફિસનું કામ, અને રાજભાઈ જુઓ પંખા લઈને રમવા મળ્યા છે. સૂઈ જઈશું હવે ખાટલામાં મસ્ત મજાના. તો ચલો. તો ગાઈસ, હું તમારા માટે એક મેજિક ક્વેશ્ચન લઈને આવી છું. તો તમે લોકો જેમ જેમ હું બોલું છું ને એમ ફોલો કરો. તો પહેલાં તમે 1 થી 9 9ના આંકડામાં કોઈ પણ એક સંખ્યા જાણો. ધારી લીધી. હવે એને ડબલ કરો. ડબલ કર્યું, એના પછી એમાં 6 પ્લસ કરો. કર્યું. હવે જે તમારો આન્સર આવ્યો છે એને હાફ કરો. હાફ કર્યા પછી એમાંથી તમે ધારેલી સંખ્યા બાદ કરો, માઇનસ કરો. અને માઇનસ કર્યા પછી તમારો જવાબ શું આવે છે? 3. તો આ વાત સાચી છે કે ખોટી? મેં તમને સાચો જવાબ આપ્યો છે કે ખોટો, એ મને કોમેન્ટ કરો. ઓકે. તો ચલો, હવે તમારો બેઝિક ક્વેશ્ચન પૂરો થાય છે, તો અમને જરૂર જણાવજો કે આ મેં તમને આન્સર આપ્યો છે એ સાચું છે કે ખોટું. એવું નથી કે અહીંયા પણ લીલાછમ ઝાડવા હોય છે, જુઓ. એટલે એવું ના સમજતા કે અહીંયા કંઈ ના હોય. અહીંયા લીલાછમ વાવડા પણ હોય, અહીંયા પબ્લિક પણ હોય. તો ગાઈસ, અહીંયાનો વ્યૂ તમે જોઈ શકો છો. આ એક સોસાયટી છે. તો ગાઈસ, આપણે જઈ રહ્યા છીએ મારા ફ્રેન્ડના ઘરે. મારી ફ્રેન્ડને યુટ્યુબમાં આવું ગમતું નથી, એટલે આપણે એને લેશું નહીં. તો બ્લોગમાં બનાવી રહેજો, તમને રસ્તો બતાવી દઉં. તો ચલો, ફ્રેન્ડના ઘરે જઈને મુલાકાત થઈ જાય પછી આપણે બ્લોગમાં બનાવી રહીશું. ફ્રેન્ડને મળ્યા પછી આપણે આવી ગયા દ્વારકા ધામ હવેલી મંદિરમાં. તો હવેલી મંદિરમાં આપણે શૂટ કરવાની મનાઈ છે, પણ તો પણ તમારા લોકો માટે મેં થોડા ઘણું શૂટ કર્યું છે. તો અહીંયા તમે જોઈ શકો છો, શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિઓ છે, અને રામ ભગવાનની, એવી રીતે અલગ અલગ ભગવાનની બધાની મૂર્તિઓ છે, અને બહુ સારી રીતે સજાવટ કરેલી છે હવેલીની. આ હવેલીની અંદર આપણે આવીએ ને તો આપણને એવું લાગે કે વૃંદાવનમાં આવ્યા હોય એવું લાગે. તો ગાઈસ, તમે જોઈ શકો છો, બહુ મસ્ત મજાનો વ્યૂ છે. અને થોડું ચૂપકે ચૂપકે આપણે વિડીયો ઉતાર્યો છે તમારા લોકો માટે. તો અહીંયા ભાવિ ભક્તો આવે છે અને ભજન કરે છે.
તો તમે જોઈ શકો છો. તો ગાઈસ અહીંયા બધા જો ભજન મંડળી બેઠી છે અને તમે જોઈ શકો છો શ્રી કૃષ્ણ ભગવાનને હિંડોળા ઉપર બેસાડ્યા છે અને નારિયેળથી અને નારિયેળના પત્તાથી સજાવટ કરી છે. તો તમે જોઈ શકો છો કેટલું મસ્ત મજાનું વ્યૂ આવે છે. આવો કુદરતી કરામત તો ક્યાં જોવા મળે આપણને. અને અહીંયા જો ભગવાનથી રિલેટિવ બધી વાતો લખેલી છે અહીંયા, તો તમે એ પણ જોઈ શકો છો. બહુ મસ્ત મજાનું બધા પોસ્ટરો જે દિવાલ પર અમદાવાદમાં શ્રી હરિનું મંદિર ને એ બધા પોસ્ટરો છે, જોઈ શકો છો તમે. ભૂમિકા ભરતખંડની તેમાં ઉત્તમ આ શહેર અમારું અમદાવાદ ભાઈ. તો ભાઈ જો તો કેવું લાગ્યું તમને લોકોને? ગાઈસ અમે આવી ગયા છીએ અમારા મામાની પકોડીની લારીએ. તો જો ગાઈસ, તો આજનું માર્કેટ તમે જોઈ શકો છો. તો ચલો હવે પકોડી ખાઈ જઈએ ઘરે. તો ગાઈસ ચલો. મછલી રાખવાનો કઈ રીઝન કે ખાલી એમ જ શોખ? મને શોખ છે. હા મછલી, હા બ્લેક મછલી જો એ કેવી બધી ભાગે જો, ફરતી નહીં એરી ને. એ ખાલી કાચ સાફ કરે, લીલ ખાય મછલી. એ બધાની આંખો કેવી ચમકે જો, ગોલ્ડ ફિશ. હજુ આ બ્લેક કલરની મછલી તો હે ને હલતાયેલી જ રહે. આ બધી મોટી મોટી માછલીઓ. કેવું લાગ્યું તમને માછલી? હજુ થાય મોટી. આ બધી આવડી લાવ્યો તો આંધી નાની નાની મુચ્છી માછલીનું જમવાનું. મોટા નાના અલગ હોય. હવે જોજો એક જ સેકન્ડમાં માછલી ને ખાઈ જશે. જો નાખી દીધા દાણા ફટફટ. જોજો વીણવા મંડી બધી ફટાફટ. નીચેથી બધી ખાઈ એક ખાઈને ફરવા માંડે હે ને. એક દાણો હજુ એક જણ 4-5 પાપડ થઈ જાય. હા આ મોટી હા આ ચાપ બહુ ચાંપલી હે, ફટાફટ ખાય. જોએ આ તો બિચારી હારી નાની એક દાણો ખાઈને નીચે ઉતરી જાય. એ આ શું એ નવો જીવ થયો અંદર કે શું? દોરો હે તો બરાબર. તો ગાઈસ અમારે બનાવ્યું છે લીલી ડુંગળી અને બટેકાનું શાક, પરોઠો, આ છે રેડ ચટણી અને મરચાંનું અથાણું. તો ચલો સાંજનું જમવાનું જમી લઈએ. તો આના સાથે આપણે બ્લોગ પૂરો કરીશું. બાય.